આથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે આ પરીક્ષાને લઈ અરવલ્લીના બાયડ અને માલપુરમાં તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રોત્સાહન રૂપે પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શ્રી MP શાહ હાઈસ્કૂલ જીતપુર આંબલિયારા ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને માર્ગદર્શન આપ્યું હતું। વાત તો સામાન્ય જ છે, પણ તેમાં નવું એ છે કે આ પેન પર નામ ધવલસિંહ ઝાલાનું લખ્યું છે કે જે ત્યાંના ધારાસભ્ય છે અને પેન પર નિશાન કમળનું રાખ્યું હતું। આ કમળના નિશાનવાળી પેન વિતરણ કાર્યક્રમમાં ભાજપ સંગઠન જિલ્લા અને તાલુકા સદસ્યો, સંગઠન, ઠાકોર સેના, શિક્ષકો અને વિવિધ કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। આ અંગે બાયડ અને માલપુર તાલુકાના તમામ શાળાઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ વિતરણ યોજાયું કે જેનાથી શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણા મળી તેવું અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું કહેવું છે। ત્યારે બીજી તરફ હવે ક્યાંક ભાજપ સંગઠન વિસ્તરણની વાતો ચાલી રહી છે, તો ક્યાંક ધારાસભ્યને ફરી ભાજપનું મોહ જાગ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।